આ કેટલી ચણાની દાળ લીધી મમ્મી? 250 ગ્રામ ચણાની દાળ છે, 2-3 વાર ધોઈ લીધી છે અને 8 કલાક એને પલળવા રાખી દીધી. 8 કલાક પછી આ રીતના પાણી નિતારીને દાળને આપણે પીસી લેવાની છે. ઘાટું બેટર છે, એમાં ખાટું દહીં 1 ચમચો રાખવાનું છે ને મિક્સ કરી લેવાનું. પાછું 6 કલાક માટે આપણે એને રહેવા દેવાનું આથા માટે. આનાથી આથો સરસ આવે છે. હવે 6 કલાક પછી આથો સરસ આવી ગયો છે જાળીદાર. એમાં સ્વાદ પ્રમાણે મીઠું અને હળદર ઉમેરીશું. તીખા મરચાંની પેસ્ટ લેવાની છે અને આદું પણ ખમણીને આની અંદર ઉમેરવાનું છે અને વધારે પ્રમાણમાં મરચાં અને આદું નાખીશું. એનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. તો આ રીતના પતલું બેટર રાખવાનું છે એકદમ. આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે આપણે. હવે પાણી ગરમ કરવાનું છે, તેલવાળી ડીશ કરીને એની અંદર બેટર મૂકીશું અને 10 મિનિટ બફાવા દઈશું. તો હવે 10 મિનિટ પછી આપણે જોઈએ, સરસ મજાનું બફાઈ ગયું છે. આપણો સુરતી લોચો એકદમ તૈયાર છે. હવે એને સર્વ કરી લઈએ. તો સર્વ કરવા માટે અહીંયા શીંગ તેલનો ઉપયોગ કરેલો છે, બટર પણ ઉમેરી શકો તમે. લોચાનો મસાલો છે, ઝીણી સેવ છે, મરચાંની ચટણી છે અને કાંદો છે. તો આપણો સરસ મજાનો સુરતી લોચો તૈયાર છે મમ્મી.